નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ પ્રકરણની આપણે શરૂઆત કરવાની છે. પ્રકરણ 5, ભારત આઝાદી તરફ પ્રયાણ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર ઘણા એવા મુદ્દા હશે કે જે આપણે ધોરણ 8માં પણ આપણે ભણીને આવેલા છીએ. તો હવે આ પ્રકારની અંદર ભારત દેશને આઝાદી મળી ત્યાં સુધીના આંદોલનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે કયા કયા આંદોલનો કર્યા અને ત્યારે ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઈ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે ભારત દેશને ક્યારે આઝાદી પ્રાપ્ત થઈ અને કેવી રીતે. તો પ્રકરણને આપણે શરૂઆત કરીએ. સાયમન કમિશન. વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશન એ 3 ગુણમાં પૂછાય છે પરીક્ષામાં. મોસ્ટ આઈએમપી છે. 8મામાં તો આપણે થોડું ઘણું ભણવામાં આવતું સાયમન કમિશન વિશે. એવું ભણી ગયા કે સાયમન કમિશનમાં 7 સભ્યો અંગ્રેજો હતા, એમાં એક પણ ભારતીય નહોતો, એટલા માટે આપણે સાયમન કમિશનનો વિરોધ કર્યો છે. આવું આપણે ભણી ગયેલા છીએ, પણ હવે આ સાયમન કમિશનમાં આપણે ડીપમાં ભણવાનું છે. બીજું, 3 ગુણમાં પૂછાય, પણ જો 3 ગુણમાં નહીં પૂછાય તો આ જ મુદ્દામાંથી 1 ગુણમાં, 2 ગુણમાં કે 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે. એટલે પૂછાવાનું તો છે નક્કી. તો સાયમન કમિશન 1927. તો સાયમન કમિશનની રચના 1927માં કરવામાં આવી હતી. તો આપણે જોઈએ સાયમન કમિશન. ઈસવીસન 1919માં મોન્ટફોર્ટના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ એક કમિશનની નિમણૂક કરવી. તો 1919માં મોન્ટફોર્ટનો કાયદો ઘડવામાં આવ્યો. જેનો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1919માં મોન્ટફોર્ટનો કાયદો ઘડવામાં આવ્યો અને એમાં એક જોગવાઈ એવી હતી કે જે મોન્ટફોર્ટનો જે કાયદો છે એ કાયદાનો અમલ કઈ રીતે થયો. જેના વિદ્યાર્થી મિત્રો, આ મોન્ટફોર્ટનો કાયદાનો અમલ કેવી રીતે થયો, હજુ આ કાયદામાં કોઈ સુધારો કરવાની આવશ્યકતા છે કે કેમ, અને આ બધાનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશનની શું કરવી, નિમણૂક કરવી. તો ધ્યાન આપજો, 1919ના મોન્ટફોર્ટ જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો એમાં એક જોગવાઈ એવી હતી કે આ કાયદાનો અમલ કઈ રીતે થયો, એમાં કોઈ સુધારાની કોઈ આવશ્યકતા છે કે કેમ, અને એનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશનની નિમણૂક કરવી. અને આ માટે 1927માં એટલે કે 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. તો 1927માં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી, પણ આ સાયમન કમિશન 2 વર્ષ પહેલાં એની નિમણૂક કરવી પડી હતી. આમ 1930માં નિમણૂક કરવાની હતી, પણ એની જગ્યાએ 1907માં એટલે કે 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક પ્રશ્ન અહીંયાથી અહીંયા સુધીનો પૂછાશે 1 ગુણમાં કે સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી હતી. તો 1919 મોન્ટફોર્ટના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો અમલ કેવી રીતે થયો અને કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ, એનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશનની નિમણૂક કરવી. જેને એ માટે 1927માં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. આગળ આપણે જોઈએ, જ્હોન સાયમનના પ્રમુખ પદે સાયમન કમિશનની રચના કરવામાં આવી, જેમાં 7 સભ્યો અંગ્રેજ હતા. વિદ્યાર્થી મિત્રો, જો પ્રશ્ન અહીંયા થાય છે, તો 1927માં જ્હોન સાયમનના પ્રમુખ પદે સાયમન કમિશનની નિમણૂક થઈ. યાદ રાખજો, કોના નેતૃત્વમાં, જ્હોન સાયમનના પ્રમુખ પદે આ સાયમન કમિશનની રચના થઈ. પણ આ સાયમન કમિશનમાં 7 સભ્યો અંગ્રેજ હતા, એમાં એક પણ ભારતીય વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. સાયમન કમિશન ભારત માટે હતું, તો પછી આ 7 સભ્યો
કોના હોવા જોઈએ? ભારતના હોવા જોઈએ. છતાં પણ જ્હોન સાયમને જે સાયમન કમિશનની રચના કરી એમાં 7 સભ્યો કયા રાખવામાં આવ્યા? અંગ્રેજો રાખવામાં આવ્યા હતા. એટલે કે 7 સભ્યો અંગ્રેજો હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે છે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. તમે જો હિન્દીઓ એટલે કે ભારતીય લોકોને બીજા કયા નામે ઓળખવામાં આવતા? હિન્દી લોકો. તો ધ્યાન આપજો, હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે અને એ વિચારથી સાયમન કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. તો ભારતીય લોકોનું માનવું એવું હતું કે એક ભારતીય લોકોના જે દુઃખ દર્દ છે એ ભારતીય લોકો જ સમજી શકે છે. ધ્યાન આપજો, ભારતીય લોકોના દુઃખ દર્દ ભારતીય લોકો જ સમજી શકે છે અને એટલા માટે સાયમન કમિશનમાં ભારતીય લોકો એટલે કે હિન્દી લોકોનો સમાવેશ કરવો જોઈએ. તો સાયમન કમિશનમાં ભારતીય લોકોનો સમાવેશ કરવો જોઈએ. આવી ભારતીય લોકોએ શું કરી? ભલામણ કરી. એટલે કે સાયમન કમિશનમાં ભારતીય લોકોનો સમાવેશ કરવામાં આવે. પરંતુ આ ભલામણ અંગ્રેજ સરકારે સ્વીકારી નહીં. તેથી ભારતીય સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. તો વિદ્યાર્થી આપણે જોઈએ કે પરંતુ ભલામણ અંગ્રેજ સરકારે સ્વીકારી નહોતી અને અંતે ભારતીય લોકોએ પછી આ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. હવે બધાને ખ્યાલ જ હતો કે હિન્દીઓના દુઃખ દર્દ ભારતીય વ્યક્તિઓ સમજી શકે. એટલા માટે સાયમન કમિશનમાં હિન્દીઓનો સમાવેશ એટલે કે ભારતીય લોકોનો સમાવેશ થવો જરૂરી હતો. છતાં પણ ભારતીય લોકો જે ભલામણ કરી કે સાયમન કમિશનમાં 7 સભ્યો ભારતીય હોવા જોઈએ, પરંતુ આ ભલામણ અંગ્રેજ સરકારે સ્વીકારી નહીં અને અંતે ભારતીય લોકોએ આ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. આગળ આપણે જોઈએ 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું. ત્યારે લોકોએ સાયમન ગો બેકના સૂત્રોચ્ચાર કર્યા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન ભારતમાં આવ્યું, મુંબઈના બંદરે આવ્યું અને ત્યારે ભારતીય લોકોએ ભેગા થઈને સાયમન ગો બેક એટલે કે સાયમન કમિશન પાછું જતું રહે આવા પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા. કારણ કે આપણે સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો હતો, જેમાં 7 સભ્યો અંગ્રેજો હતા, જેમાં એક પણ ભારતીય વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને એટલા જ માટે સાયમન ગો બેકના સૂત્રોચ્ચાર કર્યા હતા. આગળ આપણે જોઈએ તો જ્યારે સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યું ત્યારે તેના વિરોધમાં હડતાલ, સભા સરઘસો યોજવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ જ્યારે સાયમન કમિશન ભારત દેશમાં આવ્યું ત્યારે આપણે સાયમન ગો બેકના તો નારા તો લગાડ્યા જ હતા, પણ સાથે સાથે આખા દેશની અંદર આપણે હડતાલ પાડી, સભા સરઘસો કાઢ્યા. લોકો જ્યાં નોકરી ધંધા જતા હતા, નોકરી ધંધા બંધ રાખીને હડતાલ પાડી. ઠેર ઠેર સભાઓ પડી, સરઘસો પણ યોજવામાં આવ્યા હતા અને એના કારણે અંગ્રેજ સરકાર ઘણી બધી મુશ્કેલ સ્થિતિમાં પણ મુકાઈ ગઈ હતી. આગળ આપણે જોઈએ બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા માટે લોકો ઉપર દમન, લાઠીચાર્જ અને ટીયર ગેસ અને ગોળીબાર કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જે રીતે સાયમન કમિશનના ઠેર ઠેર સરઘસો કાઢ્યા, ઠેર ઠેર હડતાલો પાડી અને એના જ કારણે બ્રિટિશ સરકાર આ આંદોલનને કચડવા માગતું હતું અને આ નિશસ્ત્ર લોકો ઉપર અંગ્રેજોએ દમન ગુજાર્યું, લોકો પર લાઠીચાર્જ કર્યો. તમે વિચાર કરો, જ્યાં લોકો સભાઓ ભરતા એવા લોકો પર લાઠીચાર્જ કરતા, ટીયર ગેસ છોડ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વધારે સભાઓ યોજાય, આ સભાને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવે. એમાં જે ધુમાડો નીકળી એનાથી આંખો બળે, આવા પ્રકારની તકલીફ સર્જાય તો આવા ટીયર ગેસ છોડવામાં આવ્યા. લોકો પર ગોળીબાર પણ કરવામાં આવ્યો. તમે જો આ રીતે અંગ્રેજ સરકારે આ આંદોલનને દબાવી દેવા માટે આવા પ્રકારના કામો કરેલા આપણને જોવા મળી રહ્યા છે. લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય પછી તેમનું અવસાન થયું અને ગોવિંદ વલ્લભ પંત પણ વિકલાંગ બની ગયા. વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશનના વિરોધમાં લાહોરમાં
સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એટલે કે લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં જે સરઘસ કાઢવામાં આવ્યું એની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. પણ અંગ્રેજોના લાઠીચાર્જના કારણે લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા, કારણ કે અંગ્રેજોએ લાલા લજપતરાય ઉપર ગંભીર રીતે લાઠીચાર્જ કર્યો અને આ લાઠીચાર્જમાં ગંભીર રીતે ઘવાયા અને ત્યાર પછી થોડા સમય પછી એમનું અવસાન પણ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે અંગ્રેજોએ લાલા લજપતરાય ઉપર કેવા પ્રકારની લાઠીચાર્જ કરી હશે જેના કારણે લાલા લજપતરાયનું અવસાન થયું હશે. ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને જ્યારે ગોવિંદ વલ્લભ પંત વિકલાંગ બની ગયા, એટલે કે જે એમની સાથે રહેલા જે ગોવિંદ વલ્લભ પંત હતા વિકલાંગ એટલે કે અપંગ બની ગયા હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એવું પ્રશ્ન આવશે કે લાલા લજપતરાયનું અવસાન કેવી રીતે થયું, તો યાદ રાખજો, લાહોરમાં સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી અને અંગ્રેજો દ્વારા એમના પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એના કારણે લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને જ્યાં તેમનું અવસાન થયું હતું. લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. તો જ્યારે લાલા લજપતરાયનું અવસાન થયું અને અવસાનથી ઘણા બધા ભારતીય નેતાઓ નાખુશ હતા, જેમાં ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ 3 ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા અને લાલા લજપતરાય ઉપર જે લાઠીચાર્જનો આદેશ આપનાર જે અંગ્રેજ અધિકારી હતી સાન્ડર્સ, એ સાન્ડર્સની હત્યા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ કરી નાખી હતી અને એ માટે ત્રણેયને ફાંસી પણ આપવામાં આવી હતી. કારણ કે સાન્ડર્સે જ લાલા લજપતરાય પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો અને આ લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું અને એટલા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જે ગુસ્સે થયા અને ત્યારબાદ એમણે આ સાન્ડર્સની હત્યા કરેલી આપણને જોવા મળી રહી છે. હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. નહેરુ કમિટી. વિદ્યાર્થી મિત્રો, નહેરુ કમિટીમાં ટૂંકું જ પૂછવામાં કોઈ સવિસ્તર 2 માર્ક્સમાં પૂછાતું નથી. આમાંથી કોઈ એક જ ગુણનું પૂછાતું જોવા મળી રહ્યું છે. તો નહેરુ કમિટી, જેને નહેરુ અહેવાલ તરીકે પણ ઓળખવામાં આવે, એટલે કે નહેરુ કમિટી પણ કહેવાય ને નહેરુ અહેવાલ પણ કહેવાય છે. જોઈએ આપણે. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવ્યું કે હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો તેનો અમલ કરવા માટે બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાયમન કમિશનનો વિરોધ આખા ભારત દેશમાં થયો, એનો બહિષ્કાર કર્યો અને આવી સ્થિતિની અંદર જે હિન્દી વજીર હતા બર્કનહેડ, અને આ બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કર્યો ભારતમાં. અને આ સાયમન કમિશનનો ખરડો રજૂ કરતાં એમણે એવું જણાવ્યું કે જે હિંદના નેતાઓ એટલે કે જે ભારતીય જે નેતાઓ છે, ભારતીય નેતાઓ ભારતમાં રહેલા દરેક પક્ષોને અનુકૂળ આવે એવું બંધારણ ઘડી આપે. બર્કનહેડે શું કહ્યું કે જે ભારતીય જે નેતાઓ છે એવું બંધારણ ઘડીને આપે જે ભારતના દરેક પક્ષોને અનુકૂળ હોય, તો એ બંધારણને અમલ કરવા માટે બ્રિટિશ સરકાર વિચાર કરશે. તો જો વિદ્યાર્થી મિત્રો, બર્કનહેડે જે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતાં એને એવું કહ્યું કે જો ભારતીય જે નેતાઓ છે બધા આગળ પડતા, ગાંધીજી, મોતીલાલ નહેરુ, બધા એ બધા ભેગા થઈને એવું બંધારણ ઘડે જે ભારતના દરેક પક્ષને અનુકૂળ હોય, તો એ બંધારણને અમલમાં મૂકવા માટે બ્રિટિશ સરકાર વિચાર કરશે, આવું બર્કનહેડે કહ્યું. અને આમ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી અને જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ને આમ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે એક નહેરુ કમિટીની રચના થઈ અને એમણે જે અહેવાલ બનાવ્યો એ અહેવાલને પછી નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે, જે એક પ્રકારનું બંધારણ હતું. પરીક્ષામાં આ એક ગુણનું પૂછાય, આ મુદ્દો પૂછાય કે નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો હતો,
તો નહેરુ અહેવાલ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી અને જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો, મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના થઈ અને એમણે જે અહેવાલ રજૂ કર્યો એને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ, નહેરુ અહેવાલમાં સંસ્થાનિક સ્વરાજ્યને ઇંગ્લિશમાં શું કહેવાય? ડોમિનિયન સ્ટેટસ. તો સંસ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ગુણમાં પૂછાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નહેરુ અહેવાલમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો નહેરુ અહેવાલમાં સંસ્થાનિક સ્વરાજ્ય, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડોમિનિયન સ્ટેટસ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ નહેરુ અહેવાલમાં કરવામાં આવ્યો હતો. તો તમે જુઓ, નહેરુ અહેવાલ એક બંધારણ એક પ્રકારનું, એમાં દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો જે દેશના વિકાસ માટે ઘણી બધી મહત્ત્વની છે. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. તમે જો વિદ્યાર્થી મિત્રો, અંતે થયું એવું કે ભારતીય લોકો ભેગા થઈને એક બંધારણ ઘડ્યું જેને નહેરુ અહેવાલ કહેવામાં આવ્યો, છતાં પણ અંગ્રેજોએ આ નહેરુ અહેવાલનો સ્વીકાર કર્યો જ નહીં. ના પાડી દીધી કે ના, અમે આ અહેવાલનો સ્વીકાર નહીં કરીએ અને ભારત દેશમાં આ નહેરુ અહેવાલ અમલમાં આવ્યો નહીં. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક આ પણ પૂછાય કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? એક ગુણમાં આ પણ પૂછાય છે કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? ઓકે, તો યાદ રાખજો, ડોમિનિયન સ્ટેટસ એટલે કે નહેરુ અહેવાલ. પરીક્ષામાં વારંવાર આ પૂછાય છે. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો ડોમિનિયન સ્ટેટસ એટલે નહેરુ અહેવાલમાં આવતું સંસ્થાનિક સ્વરાજ્ય. બરાબર, એટલે કે ડોમિનિયન સ્ટેટસ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્ય. ચલો, હવે એક બીજો એક આઈએમપી પ્રશ્ન જોવાનો છે. દાંડી યાત્રા એટલે કે દાંડી કૂચ, જે 3 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે કે દાંડી યાત્રા વિશે ટૂંક નોંધ લખો અથવા દાંડી કૂચ વિશે ટૂંક નોંધ લખો. આવું પરીક્ષામાં પૂછાતું હોય છે. બરાબર છે, તો આપણે દાંડી યાત્રા વિશે જોઈએ. તો સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. વિદ્યાર્થી મિત્રો, દાંડી યાત્રા એ સવિનય કાનૂન ભંગ આંદોલનનો એક ભાગ છે અને આ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના જે દરિયા કિનારે જઈ મીઠાનો અન્યાય કાયદો ભંગ કરવાનું નક્કી કર્યું. વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં અંગ્રેજો મીઠા ઉપર કર નાખ્યો, એટલે કે ટેક્સ નાખ્યો હતો. એના કારણે મીઠું મોંઘું થઈ ગયું હતું અને મીઠું ગરીબ હોય, અમીર હોય કે મધ્યમ વર્ગનું હોય, દરેક વ્યક્તિને મીઠાની જરૂરિયાત હોય છે. છતાં પણ અંગ્રેજોએ મીઠા ઉપર ટેક્સ નાખીને મીઠાની કિંમત વધારી દીધી હતી અને એટલા માટે ગાંધીજીએ મીઠાનો અન્યાય કાયદાનો વિરોધ કરવાનું નક્કી કર્યું, જે દાંડી ગામના દરિયા કિનારે જઈ આ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવાનું નક્કી ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભામાં સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ પણ કર્યો. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ 11 માર્ચની સાંજે જે અમદાવાદમાં જે સાબરમતી જે હરિજન આશ્રમ આવેલો છે ત્યાં આગળ હજારો લોકોની સભામાં લોકો એકઠા થયા અને ત્યાં આગળ આ સત્યાગ્રહનો સંદેશો આપ્યો.
ગાંધીજી આ સભામાં એવું કહ્યું કે આપણી ધરપકડ થાય તો પણ લોકોએ મક્કમતાપૂર્વક અને અહિંસક રીતે આપણે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાની છે. આપણે જે આંદોલન કરી રહ્યા છીએ આંદોલનમાં કોઈ પણ પ્રકારની હિંસા થવી જોઈએ નહીં. એટલા માટે 11 માર્ચની સાંજે જે સાબરમતી હરિજન જે આશ્રમ છે ત્યાં આગળ એક વિશાળ સભાનું આયોજન કર્યું અને ત્યાં આગળ ગાંધીજીએ એક સંદેશો આપ્યો. કયો સંદેશો? કે આપણી ધરપકડ થાય તો પણ લોકોએ મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાની છે. આવા પ્રકારનો અનુરોધ ગાંધીજીએ લોકોને કર્યો. કારણ કે આપણે અંગ્રેજો સામે આપણે લડત લડવાની હતી અને એટલા માટે ગાંધીજીએ આવા પ્રકારનો અનુરોધ કરેલો આપણને જોવા મળી રહ્યો છે. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત થઈ. તો ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત અમદાવાદના હરિજન આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત કરી. પરીક્ષામાં આ એક ગુણમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કઈ તારીખે કરી હતી? તો ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત સાબરમતીના હરિજન આશ્રમથી 12 માર્ચ 1930, યાદ રાખજો ખાસ, 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. તો દાંડી યાત્રાની શરૂઆત 12 માર્ચ 1930, યાદ રાખજો, 12 માર્ચ 1930ના રોજ આ દાંડી યાત્રાની શરૂઆત કરેલી આપણને જોવા મળી રહી છે. તો 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત થઈ. દાંડી યાત્રામાં કુલ 78 સત્યાગ્રહીઓ હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો દાંડી યાત્રામાં કુલ 78 સત્યાગ્રહીઓ હતા અને આ 78 સત્યાગ્રહીઓ સાથે રાખીને ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી. ખાલી જગ્યામાં એવું પણ પૂછાય કે દાંડી યાત્રામાં કુલ કેટલા સભ્યો હતા? તો દાંડી યાત્રામાં કુલ 78 સભ્યો હતા અને આ 78 સભ્યો સાથે રાખીને ગાંધીજીએ આ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી હતી. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ગાંધીજીએ જે દાંડી યાત્રા જે છે આપણા સાબરમતીના હરિજન આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી કુલ કેટલા કિલોમીટર છે? 370 કિલોમીટરની પદયાત્રા યોજી હતી ચાલતા પર. વિદ્યાર્થી મિત્રો આપણે 1 કિલોમીટર ચાલીએ તો પણ આપણે થાકી જઈએ છીએ. ગાંધીજીએ આ દાંડી યાત્રા 370 કિલોમીટર, વિચાર કરો 370 કિલોમીટર એટલે કેટલા બધા થાય? આ 370 કિલોમીટર દાંડી યાત્રા ચાલીને પૂર્ણ કરી હતી. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે દાંડી યાત્રા ક્યાંથી ક્યાં સુધી હતી? તો અમદાવાદના સાબરમતી આશ્રમથી તે નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી આ દાંડી યાત્રા હતી, જે 370 કિલોમીટર જેટલી લાંબી યાત્રા હતી. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં ફરું. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ગાંધીજીએ એવી પ્રતિજ્ઞા કરી. કઈ તારીખે? 29 માર્ચ 1930. તારીખ યાદ રાખવાની છે. 29 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ દાંડી યાત્રામાં ગાંધીજીએ એક પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં મળું. તો ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું આ લડત લડતા ભલે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ જ્યાં સુધી દેશને આઝાદી નહીં અપાવું ત્યાં સુધી આશ્રમ એટલે કે અમદાવાદના સાબરમતીના હરિજન આશ્રમમાં પાછો નહીં ફરું. આ પ્રતિજ્ઞા ગાંધીજીએ લીધી. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એક વાસ્તવિકતા એ પણ છે કે ગાંધીજી આશ્રમ દાંડી યાત્રા કર્યા બાદ ગાંધીજી સાબરમતી આશ્રમમાં કદી પાછા આવ્યા નથી. કારણ કે આઝાદી થઈ ગઈ, મળી ગઈ, પણ તરત જ 30 જાન્યુઆરી 1948માં ગાંધીજીનું દુઃખદ અવસાન થયું હતું. એટલે ગાંધીજી
પછી આશ્રમમાં પાછા આવી શક્યા નહીં. આ તો હું તમને એક જાણકારી માટે કહું છું. તો યાદ રાખજો, ગાંધીજીએ કઈ પ્રતિજ્ઞા કરી પૂછાય તો 29 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ જ્યાં સુધી દેશને આઝાદી નહીં અપાવું ત્યાં સુધી હું આશ્રમમાં પાછો ફરીશ નહીં. આ દાંડી યાત્રામાં ગામે ગામ માર્ગમાં સત્યાગ્રહીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી જે દાંડી યાત્રા કરી, આ દાંડી યાત્રાની અંદર જે સત્યાગ્રહીઓ હતા એ સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કર્યું. ગામે ગામ સત્યાગ્રહીનું સ્વાગત કરવામાં આવ્યું ફૂલહારથી. જ્યાં જ્યાં સત્યાગ્રહીઓ પહોંચ્યા ત્યાં ત્યાં એમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીજીએ દરેક ગામમાં સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાય કાયદા વિશે, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, જ્યારે દાંડી યાત્રા જ્યારે જુદા જુદા ગામે પહોંચે ત્યાં આગળ ગાંધીજી એક સભાનું આયોજન કરતા, એક વિશાળ સભાનું આયોજન કરતા હતા અને જ્યાં આગળ લોકોને જાગૃત કરવાનું કામ કરતા. કેવી કે આ મીઠાઈનો અન્યાય કાયદો શા માટે, આ સવિનય કાનૂન ભંગ શા માટે આંદોલન કરવામાં આવ્યું, આના વિશે લોકોને માહિતી આપવામાં આવતી અને લોકોને જાગૃતતા પણ કરવામાં આવતી હતી. તો ધ્યાન આપજો, ગાંધીજીએ દરેક ગામમાં એક સભા યોજી લોકોને જાગૃત કરવા માટે આવ્યા કે આ મીઠાના અન્યાય કાયદો શા માટે ઘડવામાં આવ્યો, આ સવિનય કાનૂન ભંગ આંદોલન શા માટે કરવામાં આવ્યું. આવા પ્રકારને કામ કરવામાં આવ્યું, લોકોને જાગૃતતા લાવવામાં આવી. ગાંધીજીએ આ દાંડી યાત્રા 24 દિવસમાં પૂર્ણ કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે દાંડી યાત્રા 370 કિલોમીટર લાંબી હતી અને આ યાત્રા ગાંધીજીએ ફક્ત 24 દિવસમાં પૂર્ણ કરી. 24 દિવસમાં ગાંધીજી દાંડી ગામે પહોંચી ગયા હતા. આ અકલ્પનીય છે. 24 દિવસમાં દાંડી ગામે પહોંચવું એ જેવી તે બાબત નથી, એ પણ ચાલીને. ખાલી જગ્યામાં પૂછાય ગુણમાં કે ગાંધીજીએ દાંડી યાત્રા કેટલા દિવસમાં પૂર્ણ કરી હતી, તો 24 દિવસમાં ગાંધીજીએ દાંડી યાત્રા પૂર્ણ કરી હતી. કેટલા દિવસમાં? 24 દિવસમાં. આગળ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. તો ગાંધીજીએ 5 એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી ગામે પહોંચી ગયા હતા અને 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે જઈ હાથમાં મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી પણ લીધી હતી. તો જે ગાંધીજી હતા એ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી ગામે પહોંચી ગયા હતા અને ત્યારબાદ એટલે કે 6 એપ્રિલ 1930ના રોજ, યાદ રાખજો, 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય એટલે કે સવારે વહેલા ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે જઈ હાથમાં મીઠું લીધું અને મીઠું લઈને આ કાયદાનો ભંગ ગાંધીજીએ કર્યો હતો. હાથમાં મીઠું પકડીને ગાંધીજીએ કાયદાનો ભંગ કર્યો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગાંધીજીએ દાંડી યાત્રાનો ભંગ કેવી રીતના કર્યો, એટલે કે મીઠાનો ન્યાય કાયદાનો ભંગ કેવી રીતના કર્યો, તો 6 એપ્રિલ 1930ના રોજ દાંડી ગામના દરિયા કિનારે સવારે વહેલા જઈને હાથમાં મીઠું લઈને ગાંધીજીએ અન્યાય કાયદાનો ભંગ કર્યો હતો. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા, અને કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણું લગાડું છું. તો ગાંધીજીએ જ્યારે હાથમાં મીઠું લઈને અન્યાય કાયદાનો ભંગ કર્યો અને ત્યારે ગાંધીજીએ ગગનભેદ અવાજે એટલે ઊંચા અવાજે ગાંધીજીએ કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા, એટલે કે મેને આ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો. તો મેને નમક કા કાનૂન તોડ દિયા અને કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણું લગાડો છો. તો ગાંધીજી હાથમાં મીઠું લઈને કહ્યું હતું કે મેને નમક કા કાનૂન તોડ દિયા અને સાથે સાથે એવું પણ કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં હું લૂણું લગાડું છું. મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને
ગૌતમ બુદ્ધના મહાબિનિષ્ક્રમ સાથે પણ સરખાવી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે ગૌતમ બુદ્ધે જ્યારે પોતાનો ગૃહ ત્યાગ કર્યો, ગૃહ ત્યાગને મહાબિનિષ્ક્રમ કહેવામાં આવે છે. તો જે મહાદેવભાઈ જે દેસાઈ હતા એ પણ ક્રાંતિકારી હતા. આ મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચ એટલે કે આ દાંડી યાત્રાને બુદ્ધના એટલે કે ગૌતમ બુદ્ધના મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું છે. પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય કે મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને કોની સાથે સરખાવી છે? તો મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચ એટલે કે દાંડી યાત્રાને ગૌતમ બુદ્ધના મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. તો દાંડી યાત્રા કુલ કેટલા કિલોમીટર? 370 કિલોમીટર. જ્યારે દાંડી યાત્રાની શરૂઆત થઈ ત્યારે ગાંધી સાથે કેટલા સત્યાગ્રહીઓ હતા? 78 જેટલા સત્યાગ્રહીઓ હતા. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ગાંધીજી દાંડી ગામે કઈ તારીખે પહોંચ્યા? 5 એપ્રિલ 1930ના રોજ. બરાબર છે. અને ગાંધીજીએ અન્યાય કાયદાનો વિરોધ કઈ તારીખે કર્યો હતો? તો ગાંધીજીએ મીઠાના ન્યાય કાયદાનો વિરોધ 6 એપ્રિલ 1930ના રોજ કર્યો હતો. દાંડી યાત્રાની શરૂઆત કઈ તારીખે થઈ હતી? 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત થઈ. મહાદેવભાઈ દેસાઈએ દાંડી યાત્રાને કોની સાથે સરખાવી હતી? તો મહાદેવભાઈ દેસાઈએ દાંડી યાત્રાને મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવી. ને એવું પણ પૂછાય કે દાંડી યાત્રા ક્યાંથી તે ક્યાં યોજાઈ હતી? તો જે દાંડી યાત્રા જે છે અમદાવાદના સાબરમતી આશ્રમથી તે નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી આ દાંડી યાત્રા યોજાયેલી આપણને જોવા મળી રહી છે. ગાંધીજીની પ્રતિજ્ઞા કઈ હતી? તો હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ જ્યાં સુધી સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી હું આશ્રમમાં પાછો નહીં ફરું. આ ગાંધીજીની પ્રતિજ્ઞા હતી.